ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં દેશી દારૂ પીધા બાદ 3 વ્યક્તિઓના મોત ચકચાર થઈ જવા પામી છે અને લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે। વિદ્યાનગરી નડિયાદમાં ગત રાત્રિના રોજ તારીખ 9/2/2025ના રોજ ઝેરી દેશી દારૂ પીવાને કારણે મોડી રાત્રે 3 વ્યક્તિઓના મોત થયા છે। આ બનાવ બનતા જ વહીવટી તંત્ર અને પોલીસ દોડતું થયું છે। આ મૃત્યુ પામનારના પરિવારજનોએ દેશી દારૂ પીધા બાદ પછી ત્યાં જ ઢળી ગયેલ હોવાના આક્ષેપો કરેલ છે। તેમના પરિવારજનોનો આક્ષેપોને કારણે ત્રણેય મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ વિદ્યાનગરી નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ઝેરી દેશી દારૂના અડ્ડાઓ ઉપર જઈ અને દેશી દારૂ પીધા પછી 3 વ્યક્તિઓના મોત થયા હતા। આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતા પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને અને પોલીસને જાણ કરી હતી। તેથી તેઓએ પણ ત્યાં આવી પહોંચ્યા હતા। પોલીસ તપાસ કરતા મરનાર વ્યક્તિઓ યોગેશભાઈ ગંગારામભાઈ કુશવાહા, કનુભાઈ ચૌહાણ તથા રવિન્દ્રભાઈ ઝીણાભાઈ તરીકે ઓળખ થઈ હતી। ત્રણેય મૃતકોમાંથી એક ભાઈ પાણીપુરીનો વ્યવસાય અને 2 કલર કામની મજૂરી કરતા હતા। નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણેય મૃતદેહોને લઈ જવામાં આવ્યા હતા। ત્યાં પરિવારજનો નગરજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। અત્યારે હાલમાં પોલીસ તંત્રની તમામ ટીમો સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે। આ ત્રણેય વ્યક્તિઓ જ્યાં દેશી દારૂ પીધો હતો ત્યાં પોલીસ ટીમો દ્વારા રેડ પાડવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ આ દેશી દારૂમાં ઝેરી કેમિકલ અને મિશ્રણ કરવામાં આવતું હોવું જોઈએ તેવું પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। નિતેશ મૈડાક સાથે કેમેરામેન વિપુલ ભોઈ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।